હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે ઠંડા ઠંડા દહીંવડા। એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવા આપણે દહીંવડા બનાવવાનું શરૂ કરીએ। તો દહીંવડા બનાવવા માટે સૌથી પહેલાં મેં અડધા બાઉલ જેટલી અડદની દાળ લઈ લીધી છે અને 2 ચમચી જેટલી મગની દાળ લીધી છે। મગની દાળ એડ કરવાથી દહીંવડામાં ટેસ્ટ છે ને તે સરસ આવે છે, પણ જો તમારે ન નાખવી તો તમે અડદની દાળના પણ વડા બનાવી શકો છો। પણ મગની દાળ એડ કરજો, તમારા વડા પણ એકદમ સોફ્ટ બનશે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે। પછી એટલી અડદની દાળ લો ને તેનાથી ઓછી તમારે મગની દાળ લેવાની છે। હવે આપણે 2 થી 3 વાર પાણીમાં દાળ છે તે અને આપણે ધોઈને સાફ કરી લઈશું। તો અહીં 2 થી 3 વાર મેં પાણીમાં દાળ છે તે ધોઈ લીધી છે। હવે આપણે તેને પલાળીને 4 કલાક સુધી આપણે દાળને રાખી દઈશું। આ દાળ આપણે 4 કલાક સુધી પલળવા દેવાની છે। તો 4 કલાક થઈ ગઈ છે અને આપણી દાળ છે ને તે સારી રીતના પલળીને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો એકદમ ફૂલીને તૈયાર થઈ ગઈ છે આપણી દાળ। હવે આપણે આ દાળને મિક્સર જારમાં એડ કરીને પીસી લઈશું। મિક્સર જાર લઈ લીધું છે, હવે તેમાં આપણે દાળ એડ કરી દઈશું। અહીં મેં તીખાશ માટે મરચું અને ટેસ્ટ માટે આદું લીધું છે। અહીં આદું મરચું મેં લીધું છે। આદું મરચું એડ કરવાથી વડામાં ટેસ્ટ સરસ આવે છે। હવે આપણે દાળને પીસી લઈશું। તો અહીં મેં દાળને સારી રીતના પીસી લીધી છે। હવે બધી જ દાળ આપણે આવી રીતના પીસીને તૈયાર કરી લઈશું। તો અહીં બધી જ દાળ મેં પીસી લીધી છે। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને એક જ ડાયરેક્શનમાં આપણે બેટરને છે તેને હલાવશું, જેથી અંદર જે હવાનો ભાગ હોય તે નીકળી જાય અને આપણું બેટર છે ને તે એકદમ ફ્લફી બનીને તૈયાર થાય। જેટલું હલાવશો ને તેટલા જ તમારા વડા છે તે સરસ પોચા બનીને તૈયાર થશે। તો તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો ને ત્યાં સુધી મેં હલાવી લીધું છે એક જ ડાયરેક્શનમાં। હવે આપણે અડધી ચમચી જેટલા બેકિંગ સોડા એડ કરી દઈશું, જેથી સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થાય। તો આપણું બેટર છે તે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે। તે ચેક કરવા માટે અડધા બાઉલમાં પાણી લઈ લીધું છે અને તમે જોઈ શકો છો બેટર એડ કરતાં જ આપણું જે વડું છે તે તરત ઉપર આવે છે કે આપણું બેટર છે તે પરફેક્ટ રીતના બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે દહીંવડા બનાવવા માટે અહીં મેં 1 બાઉલ જેટલું દહીં લઈ લીધું છે। બહુ ખાટું નહીં અને બહુ મોડું નહીં તેવું દહીં લેવાનું છે અને 2 ચમચી જેટલી આખી ખાંડ લઈ લીધી છે। તે આપણે એડ કરીને સારી રીતના દહીંને આપણે કરી લઈશું તૈયાર। તમે આખી ખાંડની જગ્યાએ દળેલી ખાંડ પણ લઈ શકો છો। હવે અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દઈશું અને આ દહીંને આપણે ઠંડુ થવા માટે ફ્રીજમાં મૂકી દઈશું, કેમ કે ઠંડા ઠંડા દહીંવડા જો હોય ને તો ખાવાની મજા જ આવે। તો આપણું દહીં છે તે તૈયાર થઈ ગયું છે, આને આપણે ફ્રીજમાં મૂકી દઈશું અને તેલ ગરમ થઈ ગયું છે। આપણે વડા બનાવી લઈશું। વડા છે તે એકદમ મીડિયમ ફ્લેમ પર આપણે બનાવવાના છે, જેથી બ્રાઉન ન થઈ જાય અને એકદમ સફેદ રહે। ચારાની મદદથી આપણે બંને સાઈડ પલટાવીને સારી રીતના વડા છે તેને આપણે ફ્રાય કરી દઈશું। આપણા વડા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે લઈ લઈશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો તમે જોઈ શકો છો આપણા વડા છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે। હવે અહીં મેં નોર્મલ પાણી લીધું છે, તેમાં અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું। આપણે જે વડા બનાવેલ છે તે પાણીમાં એડ કરશું, જેથી વડા છે તે સરસ પોચા બનીને તૈયાર થાય। મીઠું છે તે તમારે પાણીના ભાગનું જ એડ કરવાનું છે, કેમ કે વડામાં મીઠું આપણે એડ કર્યું હોય છે, બહુ વધુ પડતું મીઠું એડ નથી કરવાનું। અને હિંગ કરવાથી આપણા વડા છે તે સરસ ફીકા નથી લાગતા અને સરસ ટેસ્ટમાં બનીને તૈયાર થાય છે। હવે આ વડાને આપણે 10 મિનિટ સુધી પાણીમાં ઢાંકીને રાખી દઈશું, જેથી પાણી છે તે સારી રીતના શોષી લે અને વડા છે તે એકદમ પોચા બનીને તૈયાર થાય। તો 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે દહીં વડા છે તેની પ્લેટ છે તે આપણે તૈયાર કરી લઈશું।
એકદમ આપણા પોચા દહીં વડા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। હવે એક નાની સાઈઝમાં મેં પ્લેટ લઈ લીધી છે, તેમાં વડા આપણે લઈ લેશું। આપણે દહીં વડા ઉપરથી આપણે દહીં એડ કરી દઈશું। તમને જે પ્રમાણે દહીં વધઘટ પસંદ હોય તે પ્રમાણે તમે એડ કરી શકો છો। તો અહીં આપણા દહીં વડા છે તે તૈયાર થઈ ગયા છે। હવે ઉપરથી આપણે લાલ મરચું પાવડર અને શેકેલ જીરાનો પાવડર એડ કરી દઈશું। તમારે જો દાડમના દાણા એવી તમારે કોઈ પણ વસ્તુ એડ કરવી હોય તો તમે કરી શકો છો, પણ અત્યારે મેં દહીં વડા છે તે સિમ્પલ જ બનાવ્યા છે અને આ સિમ્પલ દહીં વડા જ ખાવાની મજા આવે છે। ઉપરથી લાલ મરચું પાવડર અને શેકેલ જીરાનો પાવડર એડ કરી દીધો છે। તો આપણા દહીં વડા છે તે બનીને તૈયાર છે। ગરમીમાં ઠંડા ઠંડા દહીં વડા ખાવાની મજા પડે છે। તો તમને અમારી રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।